પરીક્ષાના જે સત્તાધીશો છે તેમના આપ વિદ્યાર્થીઓ માટે આપ શું રજૂઆત કરશો? સૌથી પહેલી રજૂઆત તો મારી એક જ છે કે અત્યારે રાજ્ય સરકારે સૌથી પહેલાં એમની પાસે એક ઓપ્શન બહુ સરસ છે કે જે હાઈકોર્ટનું જજમેન્ટ છે એની અંદર એવું લખેલું છે કે ભાઈ રિસ્પોન્ડન્ટ્સ આર ડાયરેક્ટેડ ટુ એક્ટ એકોર્ડિંગ ટુ ધ પ્રિપેર ફ્રેશ મેરિટ લિસ્ટ. આમાં કોઈ પણ જગ્યાએ જજમેન્ટમાં એવું નથી લખ્યું કે જૂના જે પણ એડમિશન થયા છે એને નલ એન્ડ વોઇડ કરવા. એટલે મારું સૂચન રાજ્ય સરકારને એ છે કે હવે જે અંતિમ રાઉન્ડ આપવાનો છે કે જે પણ ખાલી પડેલી સીટ છે અથવા તો જે પણ નવું કાઉન્સેલિંગ તમે કરવાના છો વધારે કરી સીટમાં એ તમે નવું મેરિટ લિસ્ટ બનાવીને કરો, એ થઈ શકે છે. અથવા તો સુપ્રીમ કોર્ટમાં તમે અપીલ માટે જઈ શકો છો. કારણ કે આ 66,000 છોકરાઓ કે જેને કોઈ પ્રોબ્લેમ જ નથી, 18 તારીખથી એ લોકોએ ભણવાનું ચાલુ કરી દીધું છે, એને ઇફેક્ટેડ છે. એટલે હંમેશા કોઈ ડિસિઝન પ્રેક્ટિકલ હોવું વધારે જરૂરી છે. અને ભાવિ સામે ખતરો છે ખરો 101%. કારણ કે સાહેબ જે છોકરો 18 તારીખથી કોલેજમાં ભણવાનું ચાલુ કરી દીધું છે અને તમે કાલથી એવું કહો કે ભાઈ કોર્ટના જજમેન્ટથી હવે તારું એડમિશન એક્સ નહીં વાય કોલેજમાં છે, તો પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે નેચરલ જસ્ટિસ, હું અહીંયા બી શબ્દનો ઉપયોગ કરું છું કે નેચરલ જસ્ટિસ માટે પણ જેને જે એડમિશન મળી ગયું છે અને એમાંના કોઈ વિદ્યાર્થીઓને સાહેબ 95% છોકરા ગુજરાત બોર્ડના છે, મેજર માસ ઇઝ ગુજરાત બોર્ડ, એમને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી, કોઈએ ફરિયાદ નથી કરી, એટલે એમનું એડમિશન એઝ ઇટ ઇઝ જ રાખવું જોઈએ. અમારી એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો બાકીના જે બોર્ડ છે આઈબી અને દે આર ટેન્સ ટુ 0. 65,000 છોકરાની સામે 9 છોકરા છે તો દે આર ટેન્સ ટુ 0. અને નવી પ્રોસિજર કરવી શક્ય એટલા માટે નથી કે 30 જુલાઈ પહેલાં સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ એડમિશન પ્રોસિજર પૂરી કરી નાખવાની છે. તમે કહો